હેલો. हेलो. હા ભાઈ, સરપંચ વાત કરે શાંતિભાઈ ઠુમર. हाँ. એડવોકેટ ભરત કાતરિયા વાત કરું અમરેલીથી. बोलो बोलो सर. હવે તમારો વિડીયો કંઈક મેં જોયો હતો. हाँ. એમાં તમે ઓલા ભાઈને કંઈક શૂટિંગ ઉતારવું ને કામના કોઈ પ્રશ્ન આવે તો યોગ્ય મને તમારો જવાબ ન લાગ્યો મોટા ભાઈ. हैं? તમારો જવાબ મને યોગ્ય ન લાગ્યો. वो काम करता है एकादू काम ओલું હોય તો બરાબર છે. કારણ આમાં નીચે વાળાને પાણી આવતું હોય ને ઉપર વાળાને પાણી એને વસાળે ન આવતું હોય તો એનો શું રસ્તો? પણ એનો રસ્તો કઈ ગાડીથી થોડો નીકળે. તમે એમ શૂટિંગ ઉતારોમાં ને એવું ક્યાંય લગભગ લખ્યું નથી. શૂટિંગ તો એને કાપીને દીધું. એ હતો ને બોલતો પણ એને કાપીને એટલું જ દીધું. ખૂબ બોલતો હતો. એ હતો ને બોલતો હામો. હું એકલો નતો બોલતો. બે બોલતા પણ એને મારું જેટલું હતું એટલું જ દીધું ભાઈ. એમને એટલે એ હું બોલતો તમે મને કહો ને. આપણે હવે એને હું તો ઓળખતો નથી, પણ આ તો મને એક વ્યક્તિએ મોકલાવ્યું. મેં કીધા ભાઈ જરાક સરપંચને પૂછી લો કે આ સરપંચ પણ મેં કીધા ભાઈને યોગ્ય લાગતું નથી. આ રીતે જવાબ ન દે પબ્લિકને. આપણે સરપંચ હોય રોટલા થોડું મોઢામાં દેવા જવા હે. હે મોઢામાં રોટલા થોડા મારે દેવા જવા હે. મોઢામાં રોટલા જવાનું તમને કીધું દેવા જવાનું? બરાબર. મોઢામાં તમને રોટલા નથી કીધું. તમને લોકો આવે ને તો સરપંચ તરીકે ગામના આપણે પ્રથમ નાગરિક કે સારો જવાબ દેવાની વાત છે. મેં તમને નથી કીધું તમે એને રોટલા મોઢા દેવામાં જાઓ. કાંઈ વાંધો નહીં ભાઈ. રેડી? એટલે બોલવામાં ધ્યાન રાખીને ને આપણે 5 વર્ષ માટે પબ્લિક આપણે ચૂંટાયો હોય. એ પ્રશ્ન મારો છે ભાઈ. અરે મારો નથી, પબ્લિક નો પ્રશ્ન છે. હું મારો છે કે તમે સરપંચ એટલે હું ઘરેથી સર્ટિફિકેટ લીધું સરપંચ નું? હા. હે? એ મારો પ્રશ્ન છે. શું મારો પ્રશ્ન છે? તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો. હું નથી ઓળખતો એટલે ફોન કર્યો કે સરપંચ પણ છે ને ગાડી બોલે યોગ્ય નથી, બાપાની પેટી નથી ને બે ને સરપંચ એટલે સરકાર બોલવામાં ધ્યાન રાખજો. બાપાની પેટી હોય કે ન હોય એ તમારે નથી જોવાનું. બાપાની પેટી નથી, એવા બધા આવી ગયા. હું તમે સમજ્યા? બોલવામાં ધ્યાન રાખજો હો ભાઈ. નકર પછી મારે બોલવું પડે તમે કયો તો ભાઈ. એમાં કઈ ન હોય. પડે શું બોલવું પડે? તમે બોલવામાં ધ્યાન રાખજો. બાપા સામું ન જતા. તમને તમારા બાપા નથી બધા આવી ગયા. બાપા સામું જવાનો નહીં નહીં ભાઈ. બોલ બીજું ન બોલતા ભાઈ. સાંભળો ભાઈ, મેં તમને એમ નથી તમારા બાપાની પેટી એમ નથી કીધું. તો કોને કીધું? એ સરપંચ કોઈના બાપાની એ છે ને જગ્યા કોઈના બાપાની પેટી નથી એમ કીધું. કાયદાની ભાષામાં કહો. માથા હોટેલોમાં. અને ગાડી કેમ દેતા વ્યક્તિને તમે? હે? ગાડી કેમ દેતા સામેવાળા ભાઈને? એ દે તો દેવાની હોય ને સામે વાળા. એટલે એને તો એ તો શૂટિંગ ઉતારે તો તમે કે શૂટિંગ નહીં ઉતારતો? કેમ શૂટિંગ નહીં ઉતારે? તમે હું કોઈ જજ થઈને બેઠા હતા ત્યાં? હવે ભાઈ મીટિંગ હેની હતી, મુદ્દો હેનો લાવ્યો એ તો પેલા પૂછી જોવો તમે. તમારે મુદ્દો લાવી કે તમે મારી આ રીતે વાત કરો છો તો તમે એને તો હરખી વાંચ્યો છે ને ગામના તમે સરપંચ એટલે તમે ગામમાં એવું ન હોય કાંઈ. જે વાતો થતી હોય એ કરતા હોય એવી મારી કોઈને છે ને ગાળ બોલી નો કે વાત કરે. આપણે વ્યવસ્થિત કહેવાય સરપંચ એટલે મેં તમને કીધું ને કે ગામનો પ્રથમ નાગરિક કહેવાય. ખબર પડે કે નહીં? પંચાયત ધારો વાંચો છો કે નથી વાંચો? અંજુ વાંચી જ હોય ભાઈ. શું આવે સરપંચમાં? શું કામગીરી શું આવે તમારી? એ હું મને ખબર જ હોય. હું 15 વર્ષ હું ભારતનો નાગરિક છું, મન કયો નહીં. શું તમારી પ્રથમ કામગીરી શું આવે? હે? અંધી આવે જે આવે મને ખબર જ હોય. પણ એ મને એક કામગીરી તમારી ગણાવો. એ માથાકૂટ મારી યાર ક્યાં કરવાની તમારે? માથાકૂટ નથી કરવાની. તમે સરપંચને ફોન ન કર્યો 18,000 ગામડામાંથી તમને કેમ કોલ આવ્યો? કાંઈ વાંધો નહીં. એમાં અહીંયા તમારે ફોન મને શું કરવાનો હોય? તમે ગાડી બોલો એટલે તમને કોલ કર્યો. શું કરવાનું એટલે ફોન કર્યો. હું તમને નથી ઓળખતો. તમે ફોન કાપો બીજી વાત. ભાઈ ઓળખતો ભલે ન હોય પણ વાત સાંભળવી જરૂરી નથી સાંભળવાય. ફોનમાં મારે શું સાંભળવાનું? કેમ નહીં સાંભળવાની? એટલે હું લેવા સાંભળવું મારે? ગાડી લેવાની ને અમારી દલિત સમાજનો વ્યક્તિ હતો ખબર છે કોને? એની હારે વાતે નથી ભાઈ. દલિત સમાજ હારે વાતે નથી. તો કેમ ગાડી બોલતા હતા પાછા એમ કે એની હારે વાત નથી? એની હારે વાત નથી. બીજો હતો એની હારે વાત હતી. એની હારે તો વાતે નથી. વર્તન કરો પાછા એમ કે મારા ઘરે કાયદાકીય પ્રવૃત્તિ થાય ને તો ખબર પડશે. સરપંચ નું રદ થાય ખબર પડે? કાંઈ વાંધો નહીં ભાઈ. તમે તાર ભલે થાય. કાંઈ વાંધો નહીં. એટલે બાપાની પેટી નથી એટલે કહું છું. હજી તમને કહું છું તમે બાપા આમ નો જતા. તમારા બાપા આમ નથી જતો એમ કહું છું. ગામ કોઈના બાપની પેટી નથી. લીધું બાપા આમ નો જતા ને મારે વયું જાય સરપંચ પણ તો એની સામે કઈ વાંધો નથી. બાપા આમ નો જતા.
એ ભાઈ સરપંચ પણ તમને એમ નથી તમારા હા, બાપુ ભાઈ, બીજી વાત ન કરતા ભાઈ, કોઈ દબાવવાની વાત ન કરતા. કેટલાય આ દુનિયામાં રખડે હતી. દલિત સમાજે કેમ કાઢી દીધું? કેટલાય અમારી જેવા આડી જાય એને નથી દીધી ભાઈ, એને હારે કાંઈ લેના દેના નથી. તો બીજાની હારે વાતું છે. લેના દેના નથી કાંઈ. એને કીધું હતું દલિત સમાજમાંથી તો કેમ કાઢી દીધા હતા? ભાઈ એને નથી દીધી ગાળ્યું મેં એને દલિત સમાજને. ભાઈ એમ કહી દઉં ને હું તમને. તો કોને દેતા હતા? પેલા જોઈ લો. કોને દેતો હતો? એ જે વીડિયા વાળાને દેતો હતો. વિડીયો વાળો કઈ જ્ઞાતિ વાળો હતો? પટેલ હતો, કોળી હતો, દરબાર હતો, બ્રાહ્મણ હતો, વાણિયો હતો, કેવો હતો? તમે પૂછી લેજો ભાઈ, બીજો લાંબો વહીવટ કરો માટે. સરપંચ પણ બેઠા હું થોડો ગામમાં છું. કાંઈ વાંધો નહીં તમ તારે જ્યાં કેવું કોને કઈ જ્ઞાતિને તમે ગાળી દીધા આ રીતે? એ તમારે નથી જોવાનું, મારે જોવાનું છે. તમારે તમે ત્યાં બેઠા છો, તમે છે ને ભંગાર વીણતો તો તમને નો કે તમે સરપંચ છો, તમે ગાળ્યું કેમ બોલો એમ કહો? એવું કરે એને દેવી પડે ભાઈ. એટલે ગાળ્યું દેવાની? હા, જે સામે બોલે એને બોલવાની જ હોય ને. તો તમે બોલો છો, તમે શૂટિંગ ની ના પાડો છો એમને. એ દેઈને એને દેવાનું કામ કરો. ગામના દરેક જ્ઞાતિનો અને દરેક છે ને સામાજિક કામ લઈને આવે, એમાં કોઈને ગાળ્યું દેવી શૂટિંગ ઉતારે એટલે આપણે છે ને એ રીતે વર્તન ન કરવાનું. ગાળ્યું દેવી પડે એટલે ભાઈ એ બીજી વાતો ભાઈ કાંઈ કરવાનું ન હોય. આમાં તો તમે હસ્તન દેતા કોને અંદાજ દેતા હોય. હા, એવું લાગે ને ભાઈ, તમારા દલિત સમાજને બધાને પૂછી લો તમે તારે. સરપંચ કોણ? તમે છો? હા કે ફોન કોને ભાઈ? ભાઈ આપો સરપંચ ને. હા, એ જો હું પોપો જ બોલું છું. તો એ ભાઈ કેમ એમ વાત કરે છે કે ગાળ્યું દેવાની? જમવા બેઠો છે. હા, જમવા બેઠો છે. અને એમ છે ને મારી વાત સાંભળો. સમજાવો મોટા ભાઈ કાકા. નહીં, મારી વાત સાંભળો. તમે તમારા દલિત સમાજને ગમે એને પૂછી લો, કોઈને કાંઈ ન બોલે. વિડીયો છે ને કાકા આવ્યો અને આ છે ને પ્રેમજી સામે ઊભો હતો, એને કઈ કીધું નથી. પૂછી લો તમે તો સમજાય. બીજું આમાં એ તો કોઈનો જવાતો બીજા લાગે એમ બોલતો એટલે એને કીધું છે. તો પેલા કોળી સમાજ ને ગાળ્યું દીધી. હા, કોળી સમાજ ને ગાળ્યું દીધી. ગાય કોઈ ને ઈ ગાય બોલ્યો પેલા, પછી આને કીધું ભાઈ તું બોલીમાં બહુ. બીજી કોઈ વાત નહીં બાપા. વાંધો નહીં. એટલે કોળી ને દલિતો ને તમે બીજી જ્ઞાતિ ને ગાળ્યું દે છે એને નથી કીધી, પણ એ મીડિયો બોલવાનો મીડિયો જેમ લાગે ભૂંડા બોલવા પછી બોલે ને. તમે સાંભળો, તમે મોટી ઉંમરના આમ છો, તમારા છોકરાને સમજાવો કે કોઈ આવ્યો ને એને શૂટિંગ ઉતારવાની કે એને છે ને અંદર તમારા ગ્રામ પંચાયતમાં આવવાની ના ન હોય. ગામના પ્રથમ નાગરિક તરીકે કોઈ ના નથી પાડતું ભાઈ. તમને ખબર હોય ને હું લેવા મળ્યા, કોઈ ના નથી પાડતું ને બીજી વાત તો હું કરો ભાઈ. તો આ એમનો વિડીયો ફરતો થઈ ગયો. વાતો કરો, એમને વાતો કરો છો. એટલું બધું તો આખું હંધું મગાવીને વાતો કરો ને. લેવા તો તમારો છોકરો દબાવવાની વાત કાઢી ન કરવી ભાઈ. અરે દબાવવાની તમારો છોકરો ગાળ્યું દે પબ્લિક ને. ના ભાઈ ના, એવી દબાવવાની કઈ જરીએ વાત ન કરી. ગાળ્યું દેવી છે મારું એમ કહેવાનું. દબાવવા બોલે એને ગાળ્યું દે, હામો મારવા આવે તો મારવાનું હતું ને હોય. મારે એને કઈ થોડું સરપંચ માર ખાઈને વહી આવવાનું હોય. તમારા છોકરા જ બોલે છે. લાંબો ટૂંકો એવો વહીવટ કઈ ન કરવાનો. તમે જ્યાં કરતા હોય ત્યાં કરો. તમે તમારા ગામમાં કરતા હોય ત્યાં કરો ને. ગાળ્યું દેવા લોકોને સમજ્યા? એ તો દે એને એક દે તો 4 દેવાની હોય. એટલે કોળી સમાજ નો છોકરો ગાળ્યું ના દેવી જોઈએ પણ. સમજ્યા?